આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ તો જિંદગી ગાળવાની ખાલી વાત છે, બાકી કઈ એવું છે નહીં. હું કઈ ચિંતા આ જિંદગી પૂરી કરવાની વાત છે. આ તો છોકરા હાથ બે છે નહીં બરાબર. ઓલો છોકરો 5 વર્ષ ત્યાં ભણે બરાબર, એની બાઈ આવે તો એ બાઈ કેવી હારી નીકળે સાચવે એ શું ખાતરી. હવે આ 2 જણા હા, એ તો અત્યારે છોકરાઓનું તો ઠીક આવે બધું. હા, નકર મારે કઈ પૈસા સારી હોય તો વાંધો ન આવે, બાકી આપણે નસીબ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો હેલો. હલો, નમસ્તે સર. હા નમસ્તે. પીએલ મારું સાહેબ બોલો. હા બોલું છું. આપણે ઓલો રોશનબેન રાઠોડ અમદાવાદ. રોશનબેન રાઠોડ સાથે વાત કરવી હતી. કોણ વસંતબેન? રાજકોટથી. રાજકોટના કોઈ વસંતબેન છે જ નહીં. અરે ઓલો વિડીયો તમારો નથી આવતો હમણાં તો વિડીયો રોશનબેન રાઠોડ. રેશમાબેન રાઠોડ છે. હા, રેશમાબેન રાઠોડ. હા હા. તમારે કેટલી ઉંમર થઈ? 58 પૂરા થયા. છે. હા, શું કરો છો? કામ તો અત્યારે રિક્ષા લાવું. પેલા કડિયા કામ કરતો, પછી ભઠ્ઠાનું કર્યું હતું. અત્યારે રિક્ષા લાવું કારખાનામાં. કયા ગામમાં? રાજકોટ. મકાન છે ઘરના? હા, ઘરના 2 મકાન ઉપર નીચે 2 માળના. લગ્ન છે તારો? હે? અગાઉ લગ્ન થયા છે? લગ્ન તો થયા હોય ને, ઘરવાળા કોરોનામાં ગુજરી ગયા. 4-4.5 વર્ષ થયા. કેટલા ભાવ તો? બાળકો 5 છે, 3 બેબી અને 2 છોકરા છે. શું નામ કીધું તમારું? હું વિનુભાઈ હીરાભાઈ કુમાર. કઈ જ્ઞાતિમાં? શેડ્યુલ કાસ્ટ. દલિત. કેટલી આવક હશે? 15-20 હજાર રૂપિયા. 5000 ભાડું આવે, ગામડે 5000 આવે, 10,000 10,000 કમાયેલી. ચાલુ રાખો. હેલો. હેલો, રાજકોટના વિનુભાઈ છે? રાજકોટના વિનુભાઈ. હા હા. હા, વાંધો નહીં. કરો વાત. હા વિનુભાઈ, કરો વાત. હાલો બેન. હા બોલો, જય શ્રી કૃષ્ણ. રાજકોટ થી બોલું છું. એસસી બોલું, શેડ્યુલ કાસ્ટ, દલિત. 58 વર્ષ ઉંમર છે મારી. અને 2 છોકરા છે અને 3 છોકરીઓ છે. 2 છોકરા અને 3 છોકરી. દીકરીઓ. એમાં એક દીકરી મોટી પરણાવી, દીકરો પરણાવ્યો. એ 2 જણા સરકારી નોકરી કરે. એટલે એ જુદા રહીએ અત્યારે. નાનો છોકરો એ ડોક્ટરમાં ભણે, એટલે એને 4 વર્ષ સુધી 5 વર્ષ સુધી ભણવાનું છે. નાની બેબી છે એ ડોક્ટરમાં ભણે, એટલે એને ભણવાનું ચાલુ છે. એક બેબી ભણી નવરી રહી, એમ બીએડ કરેલું એને. એટલે એ અત્યારે મારે ભેગી પ્રાઇવેટમાં જોબ કરવા જઈશ. અને મારા ઘરના ગુજરી ગયા 4-4.5 વર્ષ થયા. કોરોનામાં બીજો રાઉન્ડ આવ્યો ને એમાં. પેલા રાઉન્ડમાં તો ઘરે ગામડે વહી ગયા તો બચી ગયા હોય, બીજા રાઉન્ડમાં ઝડપમાં આવી ગયા. એટલે અહીંયા રાજકોટમાં આપણે 2 વર્ષ ઉપર નીચે 2 માળના મકાન સ્લેબ વાળા. ગામડે ઘરના મકાન છે, થોડી ખેતી છે. ગામડું કયું છે?
પડદરી તાલુકામાં. કેવું? પડદરી તાલુકામાં. પડદરી તાલુકો. અને રાજકોટમાં રહેવાનું કઈ જગ્યા છે? રાજકોટમાં તો કહું પછી તો તમે જોવાનું કહો તો બી ત્યાં તમને સરનામું આપો. હા ઈ તો એમ નહીં, તમે જે જગ્યાએ રહેતા હોય એમ તમને ખબર તો હોય ને કે આ એરિયો આ કહેવાય એમ. ઈ બધું જાહેરાત નો અત્યારે કરવાનું. ઈ તમારે જોવાનું આવવાનું કયો ને ત્યાં તમારે ફોન ઉપર વાત કરો ત્યાં જોઈ લેવાનું. હા વાંધો નહીં. રાજકોટ ખાલી કયો એટલે બધું આવી ગયા આખું રાજકોટ અત્યારે. હા વાંધો નહીં બોલો. ઈ તો તમે તમારી રીતે જો આવો અને તમને સસ્તું લાગે તો કરવાની વાત હોય પછી એમ આગળ. હા એ તો બરાબર. અત્યારે ખાવા એમાં એવું છે પૂછવાનું કારણ એમ કે અમુક લતો એવો હોય કે આપણે અહીંયા રહેલા હોય તો અમુક માણસોને આપણે ઓળખતા હોય. ના મારી શાખા જેવી નથી. ના મારી શાખા જેવી નથી. મારા બે છોકરો જે મોટો રહ્યો ને એ બે જણા સરકારી નોકરી કરે બરાબર. નાનો છોકરો ભણીને નવરો થાય એટલે 1 લાખનો પગારદાર થાય ડોક્ટર બરાબર. બેબી છે ડોક્ટર છે. આ છોકરી છે એ શિક્ષકમાં જાય એમ છે. હમણાં જો આંગણવાડી ફોર્મ ભર્યું તો આંગણવાડી નામે નીકળી ગયા છોકરી નથી મારા ભેગી. તો મારે તો ખાલી શું છે કે એ જો લોકો નોખો થઈ ગયા બે જણા એ પાછો એ નોકરી કરે એટલે આપણે કઈ સાચવી દેવા છે નહીં બરાબર. હા એ તો બરાબર. એટલે એ પ્રોબ્લેમ થયો હોય બીજું કઈ વાંધો નથી. આ તો 4 વર્ષથી હું મને રસોઈ તો 15 વર્ષ કીધું આવડે એટલે થોડા ઘણું હાઈ બધું કરી લેતા. એક ટાઈમ છોકરી રાંધે, બપોરે હું બનાવી લઉં, સાંજે એ આવીને બનાવી દે. આવું બધું હાઈલા રાખે. ભેગા કેટલા જણા? 2 બાકી અત્યારે છીએ એમ. લગ્ન કરેલા છોકરાઓ કેટલા છે? અરે એ તો નોખો રહીએ 2 જણા. લગ્ન કરેલો એક જ છોકરો છે? હા ઓલો તો ભણે છે નાનો તો. એને કઈ ઉપાધિ કોઈ ને એકની છે નહીં લગ્ન કરવાની બીજી ચીજ સમજી ગયા. ખેતીમાં થોડા પૈસા આવે ને એટલે એના બધાને લગ્ન થઈ ગયા છે. મારે હે ને 2-3 જગ્યાએ ખેતીના પૈસા આવવાના એટલે લગ્નના પૈસા ની એની કઈ ચિંતા નથી. આપણે જીવવાની કઈ કોઈ જાતની ચિંતા નથી. જીવે ત્યાં સુધી નો કામ કરે તો હાલે એવું છે. હા અને અત્યારે 15-20 હજારની આવક છે ટૂંકમાં અત્યારે. બાકી આમ જરૂર નથી. વાહેથી મિલકત આવવાની થોડી થોડી એટલે ભાગમાં એટલે હું જીવામાં કઈ વાંધો એમ નથી છેલ્લે સુધી. બાકી આમ બહુ પૈસા આપણી પાસે છે નહીં. બાકી જીવામાં વાંધો ન આવે. 25-50 લાખ આવે એમ છે એટલે એ બધું હાલી જાય એવું છે એમ. હા એ તો બરાબર. એટલે ત્યારે હાલમાં તો 2 બાપ દીકરી જોશે એમ ને? એટલે 2 બાપ દીકરી. પછી ઓલા છોકરા આવે હમણાં આવ્યો તો 15 દી રોકાઈને ગયો. 10-15 દી રોકાઈને છોકરો પૈસા પડી ગયો. રોકાઈ જાય. હે તમે કઈ નાતી? વણકર. હા વણકર. તો ખાવા પીવાનું તો અમે કોક દી ખાતા હોય છે એટલે બહુ અમારે રસ જ નથી અમારે ખાવામાં બહુ. ભાઈ કોક દી મહેમાન આવે તો બનાવી જ. બાકી કાંઈ અમે સ્પેશિયલ નથી બનાવતું. હા એ વાંધો પડે ને. એટલે એ તો પછી મહેમાન આવે તો કોક એવું એટલું હોય એવું જરૂરી હોય તો બનાવવાનો. અને અમે તો સાદું શાક જ બનાવીને ખવડાવી દઈએ. બહુ એવું પ્રસંગ જેવું હોય કે એવું કઈ હોય તો બનાવવાનું આવે. ને સ્પેશિયલ એના બનાવવું જેવું નથી આવતું કઈ. અને આપણે તો એવો રસોઈ નથી કે ખાવું જેવું કઈ બરાબર. હા એ તો બરાબર. હા આપણે તો અમારા ઘરવાળા ગુજરી પછી હાવ બંધ જ કરી દીધું. જેવું તો કોક દી ભાઈ ખાતું હોય ભલે. બસ એ કઈ બહુ પ્રશ્ન નથી ખાવાનું. એ તો બરાબર છે. મારો તો વધારે પ્રશ્ન તો ઈ જ આવે કે જે ઘરમાં મટન કે મચ્છી ગીંડા બનતું હોય એ ઘર તો મને પોહાય એવું જ નથી એમ. એ ઘરમાં તો બનવું જ ન જોઈએ એમ. તો બીજે બહાર ખવડાવવું પડે મહેમાનને એવું કરવું પડે. હા બહાર ખાવું હોય તો એમને ખવડાવવું હોય તો ભલે ખવડાવો બહાર. પણ એમ માની લો એ તમે સાંભળો તમે સૌ તો વણકર જ બરાબર ને. એ જ છો ને. હવે માની લો હગાઈ હપેતરા થયા હોય અને એવો પ્રસંગ હોય તો કોક દી બનાવવું ન પડે. અત્યાર સુધીમાં મારી આગળ એ વસ્તુ નથી આવી. એમ તો મારા ઘરના પેલા હતા ને એ હાવ નતા ખાતા. લ્યો હાવ એટલે હાવ નતા ખાતા. હાવ એમણે હતા. પછી અહીંયા આવ્યા પછી ચાલુ થઈ ગયા. શું કરવાનું? હા એ તો સામે પછી પાત્ર એવું હોય તો પછી હાવ નતા ખાતા. લ્યો એકલે નનકા ત્યાંથી જ નતા ખાતા. હા અહીંયા પછી 5 વર્ષ પછી 3 વર્ષ પછી ખાવાનું ચાલુ કર્યું. એટલે આ તો હું લગ્ન પ્રસંગ છોકરાઓને હોય ને માની લે પ્રસંગ છે એટલે મહેમાનને અમુક વસ્તુ દેવી પડતી હોય તો બનાવવી પડે તો બનાવી નાખવાની આપણે આપણી રીતે. તમારે બનાવવાની જરૂર ન આવે એ વસ્તુ સમજી ગયા. એ તો બીજા બધા બનાવી વાર એવું કઈ કે જરૂર નથી એમ.
હા એ તો બરાબર. હા એટલે મારા ઘરમાં તો બધું આખું છે ને બધા નોકરી વાળા જ છે એટલે એ કઈ ચિંતા નથી. હા કારણ કે છોકરાનું કરી લે કારણ કે નાનો છોકરો 9 લાખ નો પગાર છે. અત્યારે આ 2 જણા સરકારી નોકરી કરે એને લાખ ઉપર પગાર છે સમજી ગયું. અને આ છોકરી હમણાં જો આંગણવાડી નામ બહાર આવી ગયું એ નોકરી રડી જાય. મમ્મી છોકરી એમ રીતે એ નોકરી રડી જાય. એટલે મારે છોકરાઓની કઈ ચિંતા નથી, લગ્નની કોઈ ચિંતા નથી. લગ્ન એના પરબારા પૈસા પરબારા લગ્ન થઈ જાય એ કઈ ચિંતા નથી. હા એ તો બરાબર. આમ કઈ વાંધો જ નથી. અને હું છે ને વ્યસન બીજા કોઈ છે નહીં આપણે બીજા કોઈ જાતના ઘરમાં કોઈના વ્યસન જ નથી. હા એટલે એમ બધું સારું બધું કોક બી એવું પ્રસંગ હોય એવું કરવું પડે તો ને એવું લાગે તો પછી ન બનાવે એવું કઈ નથી. હા બીજું શું થાય બહારથી મંગાવીને પર ખવડાવી દે એમ કરી લેવું બીજું શું થાય. આમાં એવું છે કે જે આપણી નાત રહી ને એ પાછી છે ને મહેનતોના મારવા વાળી બહુ હોય. એમ કે વણકરના કોઠા આવતી છે ને ખાવા પીવાનું તો એ બધા એવું હોય જ તે તો પછી આ ઘરમાં આવાય જ નહીં સમજાણું. અમારે એવો રસ જ નથી બનાવવાનો. આ તો પછી પરાયણે બનાવવું પડે. કોઈક મહેમાન આવ્યું હોય તો પછી એવું લાગે બહારથી ખવડાવી દે એવું કઈ નથી. અને આપણે તો એવું લાગે માની લો અહીંયા બને ને તમને એમ લાગ્યું તો ઉપર વળી જવાનું હોય. બનાવવાળા બનાય છે બનાવવું છે એવું તમને લાગે તમે ના પડશે તો બારોબારથી મંગાઈને ખવડાવી દેવું એવું કઈ જરૂર નથી બહુ ખાવું એવું. એ તો કોક દી ભાઈ કે એવું લાગે 4-6 મહિને તો બાકી એવું નથી કે અઠવાડિયે બનાવું ખવડાવું મહેમાન આવ્યું. હા નક્કી એમ કે અમુક તો એવા હોય કે લે તારા આ તો કેમ જાણે ઊંચી નાતની દીકરી હોય એમ કે પછી ચેટી પાગર તો ઓલું કે કુદરતી ચેટી રહીશું તો કરવાનું. ના રે ના એ તો ન ખાતો હોય તો ન ભાવતું ન ભાવ. મારા પપ્પા હાવ નથી ખાતા. 10 વર્ષ ત્યાં સુધી ખાતું પછી મૂકી દીધું તો 90 વર્ષ 92 વર્ષ બીજા બરાબર ત્યાં સુધી કોઈ ઇડિયટ નથી ગયો શું કરવાનું. તોય અમને ન ના પાડે મારો એવું હોય. મારા બાપુ ખાતા જ નહીં લ્યો 92 વર્ષ ગયા એને ગાયનું ઘી જોઈ બસ ઘી દૂધ જોઈ વધારે બસ. એ તો એવું જ હોય. તો અમુક વ્યસન ન હોય અમુક બીજું વસ્તુ ખાઈ લે હાલે. એ તો 4-6 મહિને એવું થાય તો એ લગ્ન પ્રસંગ બનાવવાનું થાય તો તમને અડચણ થાય તો તમારે ઉપર વહી જવાનું. એટલે ભલે બનતું અથવા તો એવું લાગે બહારથી બનાવીને દઈ દેવું. આ તો જિંદગી ગાળવાની ખાલી વાત છે બાકી કઈ એવું છે નહીં. હું કઈ ચિંતા જિંદગી પૂરી કરવાની વાત છે. આ તો છોકરા હાથ છે નહીં બરાબર. ઓલો છોકરો 5 વર્ષ ત્યાં ભણે બરાબર એની બાઈ આવે તો એ બાઈ કેવી હારી નીકળે હાથ શું ખાતરી. હવે આ 2 જણા છોકરાઓનું તો ઠીક આવે બધું. હા મારે કઈ પૈસા વાંધો ન આવે પૈસા ને કઈ કોઈ જાતની આમ કઈ ચિંતા નથી સમજી ગયું. હા એટલું ઉપર વાળા ઉપર ગયા છે એટલે એ કઈ ચિંતા નથી. આ તો હું નોકરી કરે એટલે બાઈ ટાઈમમાં એને નોકરીમાં સેટ નથી થતા. એક ટાઈમ બનાવી દે તો મારે એક ટાઈમ ભેગો અહીંયા હતો ને 5 વર્ષ મારે ભેગા હતા બરાબર. હજી હમણાં નોખા થયા છે વરસ ગયા છે 4 વર્ષ મારે ભેગા થયા. 4 વર્ષ મેં છોકરી કરીને આપી તોય મારે એક ટાઈમ તો કઈક બનાવવું જ પડે ફરજ ગયા. એનો ટાઈમ જ ન હોય નોકરીને નેઠો જ ન હોય સમજી એવી નોકરી વાળાનું તેવું હોય નોકરીનો ટાઈમ દેવાનો હોય એટલે એટલે એનો ટાઈમ વહી જાય. નોકરી બોલાવી લે સાહેબો તો હાથ નીચે જવું પડે તો કઈ રાંધવા દે તો મારે એ વાત ન ઘટે ને. એ તો બરાબર. એટલે આપણે જોવું પડે ને નોકરી આપણે નોકરી તો ન મુકાવી હતી ને પછી 50,000 રૂપિયા પગાર હોય એમ થોડું ધાતું કરી દેવો. સરકારી નોકરી પ્રાઇવેટ હોય તો બરાબર ચાલો ભાઈ પ્રાઇવેટ હોય તો વાંધો નહીં મુકાવી દઈ. સરકારી નોકરી 2 કરે સમજી ગયું. 2 ના પગાર 50,000 ઉપર છે અત્યારે 2 ના. અને રાજકોટમાં જ છે સમજી ગયા. હતો સારો છે મકાન હમણાં એમને બીજું લીધું એક સમજી ગયા 2 માળનું. છોકરા મોટા છોકરા સારું લીધું. હા એના સારું જ લીધું હમણાં 40 લાખનું. એટલે એ છોકરાનું કરી લે એની કઈ ચિંતા નથી. તો ખાલી જિંદગી પૂરી કરવાની વાત હાલતન છે આ બધું બાકી કઈ છે નહીં સમજી ગયા. જિંદગી પૂરું કરવા હાલતન છે બાકી તો કઈ બોલું બીજું કોઈ છે નહીં. હા જેમ તેમ જિંદગી પૂરી કરવાની વાત છે. માણસ જીવન જુવાન થાય ને ત્યાં સુધી એમ થાય બરાબર છેલ્લે જ આવે ને કાંઠે ખબર પડવા માંડે કે હવે દી કાઢવા થોડાક હોવામાં લાગે. એ તો બરાબર. છેલ્લો એન્ડ જ છે. જોવાનીમાં તો આપણે કમાઈ લઈને વાંધો ન આવે એમ. હા છેલ્લું પૂરું કરવું ને એ જ તકલીફ છે મોટા મોટી. એમાં મારે તો બધા ભણેલ ગણેલ લે એટલે હવે મને થઈ ગયું નક્કી કે આ ભાઈ બંધ ભાગ્યા બરાબર એટલે હવે
એના ભેગા જઈને કે આપણે હસવાય નહીં, કારણ કે એનો ટાઈમ ન હોય, આપણે શું હસવાય એમાં. હા એ તો બરાબર. એટલે પછી એમ કોઈ છોકરાને ફી ને બીન પૈસા બધા ઈ જ ભરે છે. ઈ કઈ ચિંતા નથી. બાકી મારા જમીનના પૈસા આવવાના એટલે ઈ કઈ ઉપાધિ નથી. ખાવા પીવાની અત્યારે કર દો 20,000 ની આવક છે, પણ ત્યાં જરૂરી નથી. બરાબર. બીજું મકાન રાજકોટમાં છે, એનું ભાડું આવે. ગામડે જમીન છે એનું આવે ભાડું. ઈ કઈ ચિંતા છે નહીં. ગામડે ઘરનું મકાન છે, ગામડે 4 ફ્લોરમાં. અને બાજુમાં જમીને પડી 3-4 વીઘા વારેલી બીજી સરકારી. અને ગાડી મને ખેતર છે એટલે એમાંથી બાપનો ભાગ આવવાનો, એમાંથી પૈસા આવવાનો. એ કઈ ચિંતા. હા એ તો નામ શું કીધું? હે તમારું નામ શું કીધું? વિનુભાઈ હીરાભાઈ બગડા, ખુમાર. આમ બે એક જ અટક ગણે. કોઈ વાંધો નહીં, એવું હશે તો હું સવારે વાત કરીને તમને કહીશ. બરાબર. હા ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.